કરંટ ટ્રાન્સફોર્મરના સ્પેસિફિકેશન એટલે કે સ્પષ્ટીકરણ આપો. સ્પષ્ટીકરણ મતલબ કે એની જે નેમ પ્લેટ જે આપેલી હોય, જે એની ઉપર લગાડેલી હોય પ્લેટ, એની ઉપર કયા કયા પેરામીટર અને શું ડિટેલ લખેલી હોય છે એની વાત કરવાની છે. તો સૌથી પહેલાં સિટીની ઉપર સિટી રેશિયો લખેલો હોય છે. આપણે જે લઈએ છીએ તો આ એક્ઝામ્પલ માટે છે, આ ચોક્કસ આંકડા હોય એવું જરૂરી નથી દરેક કેસમાં, પરંતુ કોશિશ એ છે કે જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ સિટી રેશિયો કેવી રીતે હોય છે. તો પ્રાઇમરી બાજુ 400 એમ્પિયર છે અને સેકન્ડરી બાજુ 5 એમ્પિયર છે. તો આ રીતે 400/5 સિટી રેશિયો હોઈ શકે છે. રેટેડ પ્રાઇમરી કરંટ તો કે 400 પ્રાઇમરી બાજુનો 400 એમ્પિયર કરંટ છે, તો 400 એમ્પિયર પ્રાઇમરી તરફનો છે, તો એ પ્રાઇમરીનો રેટેડ કરંટ છે. અને સેકન્ડરી કરંટ 5 એમ્પિયરનો છે, જે રેશિયોમાં દેખાય છે. મીટરિંગ ક્લાસ માટેનો જે એક્યુરસી ક્લાસ છે 0.2 થી 0.5 સુધીનો હોઈ શકે છે. એક્યુરસી ક્લાસ પ્રોટેક્શનમાં જોઈએ તો 5P10 લખ્યા હોય, અથવા તો 10P10 લખ્યા હોય, 20P10 લખ્યા હોય, 5P20 લખ્યા હોય, તો જે આધારે લખ્યું હશે એ પ્રકારનું પ્રોટેક્શન એમાં આપેલું હશે. બર્ડન એટલે કે સિટીની સેકન્ડરી બાજુ પર જેટલું રિલે કાં તો મીટરિંગ સર્કિટને જે છેડા લગાડ્યા હોય એમાં કેટલું પાવર કન્ઝમ્પશન થાય છે ને સિટી સારામાં સારી રીતે કામ કરી શકતી હોય એને બર્ડન અથવા તો રેટેડ બર્ડન કહેવામાં આવે છે. એ વોલ્ટ ઇન્ટુ એમ્પિયર અથવા તો ડબલ્યુમાં પણ અમુક હોય, એટલે કે વોટમાં પણ લખેલા હોય, તો એ 10 VA, 15 VA, 20 VA લખેલા હોય છે. ફ્રીક્વન્સી તો કે ભારતની અંદર જોવા જઈએ તો 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપણે વાપરીએ છીએ અને બીજા અમુક દેશોની અંદરમાં વાત કરવામાં આવે તો એમાં 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વાપરતા હોઈએ છીએ. રેટેડ શોર્ટ ટાઈમ કરંટ એટલે કે થર્મલ કરંટ તો કે લગભગ 25 ગણો કરંટ છે એના પ્રાઇમરી કરંટ કરતાં. તો આ કેસમાં જોવા જઈએ તો 10 કિલો એમ્પિયરનો કરંટ 1 સેકન્ડ માટે જશે, જે 400 એમ્પિયર સાઈડ પર હશે પ્રાઇમરી તરફ. એના 2.5 ગણો કરંટ જે છે એને રેટેડ ડાયનામિક કરંટ કહેવામાં આવે છે, એટલે લગભગ 25 કિલો એમ્પિયરથી 30 કિલો એમ્પિયરની આજુબાજુ જઈ શકે છે. ઇન્સ્યુલેશન લેવલ તો કે ભાઈ 12 કિલો વોલ્ટ એટલે કે 11 kV સિસ્ટમ માટે, 22 કિલો વોલ્ટની સિસ્ટમ માટે 28 કિલો વોલ્ટ, 75 કિલો વોલ્ટ, એવી રીતે અલગ અલગ સિસ્ટમ આધારિત એના વોલ્ટેજના ઇન્સ્યુલેશન ક્લાસના લેવલ લખેલા હોય છે. પોલારિટી માર્કિંગ કરેલું હોય છે, જેમાં પ્રાઇમરી સાઈડ ઉપર P1 અને P2 બે છેડા હોય છે પ્રાઇમરીના અને બે છેડા સેકન્ડરીના, જેને S1 અને S2 થી માર્ક કરેલા હોય છે. માઉન્ટિંગ ટાઈપના આધારે કઈ ઇન્ડોર છે એટલે કે GIS સબસ્ટેશન હોય તો એમાં અંદર હોય છે આ વસ્તુ, તો એને ગ્રાઉન્ડ એટલે ઇન્સ્યુલેટેડ કરેલા હોય છે અને એ એક મકાનની અંદર જ મૂકેલા હોય છે, તો એમાં ઇન્ડોર પ્રકારના સિટી હોય છે. જ્યારે આપણે જે નોર્મલ સબસ્ટેશનોમાં જોઈએ છે તેમાં આઉટડોર સિટીઝ મૂકેલા હોય છે. એની રચનાના આધારે એટલે કે બાર પ્રકારના, વાઉન્ડ ટાઈપના અથવા તો રિંગ પ્રકારના આધારે અલગ અલગ પ્રકારના સિટીઝ આપણે જોઈ શકીએ છીએ. કયા સ્ટાન્ડર્ડના આધારે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે તો એ છે IEC 61869-2 અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે 2705. તો આ રીતે સિટીના સ્પેસિફિકેશન લખેલા હોય છે. આના સિવાય બી ઘણી બધી ડિટેલ હોઈ શકે જે આપણે અલગ અલગ સિટી અથવા તો અલગ અલગ મેન્યુફેક્ચરર પ્રમાણે હોઈ શકે, જેમ કે મેન્યુફેક્ચરરની ડિટેલ, એનું કોન્ટેક્ટ એડ્રેસ, એની કયા લોટમાં બનેલું છે, લોટ ટાઈપની, તે બધી ડિટેલ અંદર આપેલી હોય છે. તો આ રીતે કરંટ ટ્રાન્સફોર્મરના સ્પેસિફિકેશન આપેલા હોય છે. અહીંયા ફક્ત મેં ટેકનિકલ સ્પેસિફિકેશન પૂર્વક ભાર મૂકેલો છે. આના સિવાય બી બીજી વાત એની નેમ પ્લેટ ઉપર મેન્શન કરેલી હોઈ શકે છે.